વડોદરા ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારીઓએ માજા મૂકી છે, જે ડેરીવાળા ફળિયામાં પાઇપલાઇનનું કામ સ્થળ ઉપર કર્યા વગર બારોબાર ગ્રામ પંચાયતમાં ઠરાવ તૈયાર કરી સરકારી નાના ખોટા બિલ બનાવી ઉઠાવી લેવામાં આવેલ છે। હાલ જે ગ્રામ પંચાયતમાંથી ખોટા બિલ બનાવી તારીખ 19/9/2025ના રોજ રૂપિયા 47.870ની રકમનું બિલ ગ્રામ પંચાયત ઓનલાઈન વેબસાઇટ ઉપર બતાવવામાં આવે તે સદંતર ખોટું બિલ હોય, જેની સ્થળ તપાસ થાય તેમ જરૂરી જણાય છે। ત્યારબાદ બીજું બિલ તારીખ 19/9/2025નું રૂપિયા 1.11.573નું ઓનલાઈન વેબસાઇટ ઉપર બતાવવામાં આવેલ છે, જે ડેરીવાળા ફળિયાના નામથી સરકારી નાણાંનો વેડફાટ કર્યો હોય તેવું સ્પષ્ટ થાય છે। જે ડેરીવાળા ફળિયામાં છેલ્લા 1 મહિનાથી પાણી જ નથી આવતું અને પાઇપલાઇનનો બદલાવવામાં પણ નથી આવતી, જે ફળિયાના રહીશો જણાવી રહ્યા છે। અમારા ફળિયામાં છેલ્લા 30 વર્ષથી કોઈ પાઇપલાઇન બદલેલ નથી, તો આ ખોટા ઠરાવ મંજૂર કરી કુલ 1.59 લાખની રકમનો વેડફાટ કરેલ હોય, જે તપાસનો વિષય બન્યો છે। અને હાલ ડેરીવાળા ફળિયામાં બિલકુલ પાણી બંધ હાલતમાં હોય, જે ચાલુ કરાવવા આપ સાહેબને વિનંતી સાથે જણાવીએ છીએ।